જય દ્વારકાધીશ કીરીયાર્ટમાં તમારું સ્વાગત છે। હું આજે તમને આગળના જે વિડીયોમાં મેં તમને રૂમાલ બનાવતા શીખવાડે એવી જ રીતના હવે હું તમને ડિઝાઇન નાખતા શીખવાડીશ। જેમાં પહેલી ડિઝાઇન છે કળશ અને સાથિયાવાળી। તો સૌપ્રથમ આપણે કળશ નાખશું। તો સૌપ્રથમ સ્ટાર્ટિંગમાં આપણે કઈ રીતે કરશું, તો સૌપ્રથમ આપણે 31 મોતી લેશું વ્હાઈટ, 3 4 5 6 7 8 9 10 એ રીતના આપણે 31 વ્હાઈટ મોતી લેવાના છે। ત્યારબાદ 11 12 લઈ લીધા છે। તો હવે આપણે ફરીથી 31 મોતી લઈને આ છે થાળીની પટ્ટી, કળશ અને સાથિયાવાળી થાળીની પટ્ટી આપણે બનાવીએ છીએ। તો એની અંદર થાળીની અંદર કાં તો 7 કળી હોય ને કાં તો 8 કળી હોય છે, એનાથી વધારે હોતી નથી। પછી જેવી થાળીની ડિઝાઇન જેવી નમૂના ઉપર હોય છે। તો હવે ફરીથી આપણે 2 વ્હાઈટ અને 2 બ્લુ, તો હવે આપણે 2 બ્લુ અને 2 વ્હાઈટ એ રીતે મોતી લીધા છે। પહેલાં 31 વ્હાઈટ લીધા, ત્યારબાદ ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ લેવાના છે। તો હવે તમે જુઓ તો કઈ રીતે કરવાનું। તો આપણે 7મું મોતી 1 2 3 4 5 6 અને આ 7મું મોતી છે, તો ત્યાંથી આપણે સોય કાઢી લઈશું 7મા મોતીની અંદરથી। આ રીતે આપણે સોય કાઢી લીધી છે। તો આપણે ડિઝાઇન નાખતા જાઉં। તો સૌપ્રથમ કઈ રીતે કરશું, તો હવે 3 ફરીથી વ્હાઈટ મોતી લેશું। સ્ટાર્ટિંગમાં થોડુંક અઘરું હોય છે। 3 વ્હાઈટ મોતી લઈને ત્યાંથી ફરીથી આપણે ગણતરી કરશું 1 2 3 અને ચોથા મોતીમાં આ રીતે સોય કાઢી લેવાનું। ત્યારબાદ ફરીથી આપણે 3 મોતી લેશું વ્હાઈટ, ચોથા મોતીમાં વીંધવાનું રહેશે 1 2 3 અને 4 આ રીતે આપણે વીંધી નાખ્યું છે। ત્યારબાદ ફરીથી 3 વ્હાઈટ મોતી લઈને પેલા ચોથા મોતીમાં વીંધશું 1 2 3 અને 4। ત્યારબાદ ફરીથી 3 વ્હાઈટ મોતી લઈને 1 2 3 અને ચોથું મોતી છે વીંધી નાખશું આ રીતે। તો તમે જુઓ તો આપણે સ્ટાર્ટિંગમાં જે ચાલુ કરી દે એ રીતે આ રીતે આપણે ઉપરની લાઈન થઈ ગઈ છે। તો ફરીથી આપણે વળશું। તો વળવામાં ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ આ રીતે લઈ લેશું અને વચ્ચેનું મોતી હવે વચ્ચેનું જ મોતી વીંધવાનું રહેશે। 3 મોતીની વચ્ચેનું જે મોતી હોય એ વીંધી નાખવાનું રહેશે। સ્ટાર્ટિંગમાં જ 7મું અને ચોથું મોતી વીંધવાનું આવશે। બાકી આ રીતે હવે આપણે કળશ બનાવવાની શરૂઆત કરશું। તો એમાં પહેલાં 1 વ્હાઈટ, 1 ગ્રીન અને 1 વ્હાઈટ એ રીતે આપણે લઈ લીધું છે। ત્યારબાદ હવે ફરીથી 3 વ્હાઈટ લેશું। આપણે હવે શું બનાવીએ છીએ, તો કે કળશ। તો આ રીતે કળશ બનશે। તો 3 વ્હાઈટ, વચ્ચેનું મોતી વીંધી નાખવાનું છે। 3 મોતીમાં વર્કમાં વચ્ચેનું મોતી અને 3 મોતીની જ રમત છે। આ રીતે જ લેવાનું થશે। 3 મોતીમાં જ બધું બનશે। તો હવે કળશને આપણે શરૂઆતમાં પહેલાં જોયું તો 1 વ્હાઈટ ને ગ્રીન આ રીતે આપણે એક લાઈન ભરીને હવે પાછા આપણે નીચેની બાજુ આવી ગયા છે। તો ત્યાંથી ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ આ રીતે લઈ લેશું મોતી। ત્યારબાદ હવે આપણે ફરીથી 3 વ્હાઈટની કળી નાખશું। 3 વ્હાઈટ મોતી લઈને વચ્ચેની આ રીતે કાઢી લેશું। ત્યારબાદ ફરીથી 3 વ્હાઈટ મોતી લેશું અને વચ્ચેનું મોતી વીંધી નાખશું। અને હવે આપણે નાખશું ફરીથી 1 વ્હાઈટ, 1 ગ્રીન અને 1 વ્હાઈટ એ રીતે મોતી લઈને આપણે આ રીતે વચ્ચેનું મોતી વીંધી નાખશું।
ફરીથી 3 વ્હાઈટ મોતી લઈ લેશું આપણે. તો મેં જોયું તો આગળ સ્ટાર્ટિંગની કડીમાં મેં 3 વ્હાઈટ નાખ્યા છે, 2 વ્હાઈટની કડી અને 2 બ્લુ 2 વ્હાઈટવાળી, એ રીતે 3 કડી નાખીને પછી વ્હાઈટ અને વચ્ચેની બાજુ ગ્રીન અને વ્હાઈટ લઈને ફરીથી એક વ્હાઈટ કડી નાખશું. ફરીથી એક વ્હાઈટ અને 2 ગ્રીન, આ રીતે મોતી લઈ અને વચ્ચેનું મોતી કયું છે તો કે ગ્રીન, આ રીતે આપણે વીંધી નાખશું. તો આ રીતે આપણે બનાવતા જશું અને આપણી ડિઝાઇન બની જશે. તો ફરીથી 3 વ્હાઈટ મોતી લઈ લે હું, અને ફરીથી આપણે વળી જશું. તો વળવામાં આપણે લેશું 2 બ્લુ અને 2 વ્હાઈટ, વચ્ચેને મોતી આ રીતે આપણે વીંધી નાખશું. તો હવે ફરીથી આપણે લેશું એક વ્હાઈટ અને 2 ગ્રીન, એક વ્હાઈટ અને 2 ગ્રીન લઈ લીધા. તો આ રીતે તમે જુઓ તો સરસ મજાની ડિઝાઇન પડતી હોય એવું તમને જોવા મળશે. તો ત્યારબાદ એક વ્હાઈટ ને 2 ગ્રીન લીધા. હવે ફરીથી આપણે 2 ગ્રીન અને એક વ્હાઈટ લેશું, એટલે આપણે કળશની ડિઝાઇન પડતી જશે. બરાબર. હવે આપણે લેશું 3 વ્હાઈટ, 3 વ્હાઈટ મોતી લઈ લીધા છે. હવે એક વ્હાઈટ અને 2 ગ્રીન, અને ફરીથી 2 ગ્રીન અને એક વ્હાઈટ. હવે આપણે સળંગે સળંગ વ્હાઈટની લાઈન ભરી આપશું. તો હવે ફરીથી 3 વ્હાઈટ લઈ લીધા છે અને વચ્ચેથી સોય વીંધી નાખશું આ રીતે. ફરીથી 3 વ્હાઈટ મોતી લઈ લીધા છે અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. તો ફરીથી આપણે વળી જશું. તો વળવામાં ફરીથી આપણે લેશું 2 બ્લુ 2 વ્હાઈટ અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. તો ફરીથી આપણે 3 વ્હાઈટ અને ફરીથી 3 વ્હાઈટ, એ રીતે વ્હાઈટની 2 કડી નાખી છે. ત્યારબાદ હવે આવશે 3 ગ્રીન, 3 ગ્રીન મોતી લીધા અને વચ્ચેનું મોતી કયું છે તો કે ગ્રીન, આ રીતે આપણે વીંધી નાખશું મોતી. તો ત્યારબાદ ફરીથી આપણે લઈશું 2 ગ્રીન અને એક વ્હાઈટ. તમને થોડું થોડું એવું લાગતું હશે કે હવે પાંદડાવાળી ડિઝાઇન બનતી હોય એવું લાગે છે તમને. લઈ લીધા 2 ગ્રીન અને એક વ્હાઈટ. હવે તો ફરીથી આપણે 3 વ્હાઈટ લઈ લેશું. ત્રણ વ્હાઈટ મોતી લઈને વચ્ચેનું મોતી જે છે એને આપણે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આપણે 3 ગ્રીન મોતી લઈ લેશું અને વચ્ચેનું મોતી છે ગ્રીન, તો એને આપણે વીંધી નાખશું. બરાબર. હવે ફરીથી આપણે લેશું 3 વ્હાઈટ મોતી અને ફરીથી લાઈન ભરાઈ ગઈ છે તો ફરીથી આપણે વળી જશું અને આ રીતે 2 બ્લુ અને 2 વ્હાઈટ લઈ લીધા છે અને વચ્ચેનું મોતી વીંધી નાખશું આ રીતે. તો હવે ફરીથી લેશું આપણે એક વ્હાઈટ અને 2 ગ્રીન, આ રીતે મોતી લઈને વચ્ચેને મોતી જે આવે છે એ વીંધી નાખવાનું છે. ત્યારબાદ 2 ગ્રીન અને એક વ્હાઈટ મોતી, વચ્ચેનું મોતી વ્હાઈટ છે તો આપણે એ રીતે વીંધી નાખશું.
બરાબર. ત્યારબાદ ફરીથી એક વ્હાઈટ અને 2 ગ્રીન એ રીતે આપણે વચ્ચેનું મોતી વીંધી નાખશું. અને ફરીથી આપણે લેશું 3 ગ્રીન મોતી, વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી લેશું આપણે 3 વ્હાઈટ મોતી, હવે પાંદડાવાળી ડિઝાઇન તમને જો આ રીતે તમને જોવા મળે છે તો આપણે સ્ટાર્ટિંગ કરશું કળશ. તો હવે કળશ સ્ટાર્ટ કરવા માટે પહેલાં વ્હાઈટ, એક રેડ અને એક દૂધિયા આ રીતે આપણે કલર લઈ લીધો છે. 3 મોતી લઈ લીધા છે, વ્હાઈટ, રેડ અને દૂધિયા, અને વચ્ચેનું મોતી જે વ્હાઈટ આવે છે આ રીતે આપણે વીંધી નાખશું. ત્યારબાદ લેશું આપણે 3 વ્હાઈટ, તો જો આ રીતે આપણે ડિઝાઇન બનતી. જો હવે આપણે કળશ પાંદડાની ડિઝાઇન તમને એવું લાગતું હશે કે પાંદડું બની ગયું છે તો આપણે કળશ નાખશું. તો કળશની લાઈન પતી ગઈ. હવે આપણે ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ આ રીતે મોતી લઈ લેવાના, અને વચ્ચેનું મોતી છે 3 મોતીની વચ્ચેનું જે મોતી આવે એ આપણે આ રીતે વીંધી નાખશું અને સોય કાઢી લેશું. ત્યારબાદ હવે એક દૂધિયા અને 2 રેડ, એક દૂધિયા અને 2 રેડ મોતી લઈ લેશું, અને વચ્ચેનું મોતી જે રેડ આવે છે એ આ રીતે આપણે વીંધી નાખશું. ત્યારબાદ હવે લેશું 2 રેડ અને એક વ્હાઈટ આ રીતે વચ્ચેનું મોતી વીંધી નાખશું જે વ્હાઈટ આવે છે. ત્યારબાદ હવે આવશે 3 વ્હાઈટ મોતી, ત્યારબાદ ફરીથી આપણે લેશું 3 ગ્રીન મોતી, તો ફરીથી આપણે 3 ગ્રીન મોતી લેશું. આપણે 2 વખત 3 ગ્રીનની લાઈન લીધેલી છે આ રીતે. ત્યારબાદ ફરીથી 3 ગ્રીન લેશું આ રીતે, વચ્ચેનું મોતી વીંધી નાખશું જે ગ્રીન આવે છે. તો 3 ગ્રીન મોતી લઈને હવે ફરીથી આપણે લેશું 3 વ્હાઈટ મોતી, અને વચ્ચેનું મોતી આ રીતે સોય કાઢીને વીંધી નાખશું. ત્યારબાદ હવે વળી જાઉં આ રીતે. તો વળવા માટે આપણે ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ આ રીતે મોતી લીધા છે, અને વચ્ચેનું મોતી આ રીતે આપણે વીંધી નાખશું. ત્યારબાદ આપણે ફરીથી લેશું 3 વ્હાઈટ મોતી, વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ આપણે ફરીથી લેશું 3 ગ્રીન મોતી, અને વચ્ચેનું મોતી છે ગ્રીન જે આપણે આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આપણે 3 ગ્રીન મોતી લેશું, ત્રણ ગ્રીન મોતી લઈને ફરીથી આપણે લેશું 3 વ્હાઈટ મોતી,
ત્યારબાદ હવે એક વ્હાઈટ અને 2 રેડ. એક વ્હાઈટ અને 2 રેડ લીધા. ત્યારબાદ હવે લેશું 3 રેડ. વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું જે રેડ આવે છે. ત્યારબાદ હવે 2 રેડ અને 1 દૂધિયા લઈને વચ્ચેનું મોતી જે વ્હાઈટ છે આપણે વીંધી નાખશું. તો ફરીથી આપણે આ રીતે વળી જશું. વળવામાં આપણે અહીંયા વળવામાં છે ને તમે જુઓ તો હવે લાઈન પતી ગઈ છે. તો હવે આપણે વ્હાઈટની લાઈન નહીં નાખી, શું લાગશું તો 2 બ્લુ અને 2 રેડ આ રીતે લઈને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. આ રીતે આપણે વીંધી નાખ્યું. 2 બ્લુ અને 2 રેડ છે આ રીતે આપણે વીંધી નાખ્યું છે. ત્યારબાદ ફરીથી આપણે લેશું 3 રેડ. વચ્ચેનું મોતી પણ રેડ જ આવે છે તો આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી 3 રેડ મોતી લેશું અને વચ્ચેનું રેડ આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ હવે 2 રેડ અને 1 વ્હાઈટ એ રીતે મોતી લેશું. ત્યારબાદ 2 રેડ અને 1 ગ્રીન અને વચ્ચેનું મોતી કયું આવે છે તો કે ગ્રીન એ આપણે વીંધી નાખશું. ત્યારબાદ લેશું આપણે 3 ગ્રીન મોતી. ગ્રીન મોતી લીધા. ત્યારબાદ 2 રેડ અને 1 વ્હાઈટ લેશું. ત્યારબાદ 3 વ્હાઈટ મોતી લઈ લેશું ફરીથી અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ફરીથી આપણે વળી જશું. તો કે વળવામાં તો આપણે રેગ્યુલર લઈએ એ રીતે 2 બ્લુ અને 2 વ્હાઈટ. વચ્ચેનું મોતી આ રીતે આપણે સોયમાંથી કાઢી લેશું જે આપણે વીંધીએ છીએ આ રીતે. ફરીથી 1 વ્હાઈટ અને 2 રેડ. એક વ્હાઈટ ને 2 રેડ લીધા. ત્યારબાદ હવે આપણે લેશું 3 ઓરેન્જ મોતી. વચ્ચેનું મોતી ગ્રીન આવે છે જે આ રીતે આપણે વીંધી નાખશું. ત્યારબાદ 1 ગ્રીન અને 2 રેડ જે વચ્ચેની બાજુ મોતી આપણે વીંધી નાખશું. ત્યારબાદ હવે આવશે 3 બ્લુ મોતી. વચ્ચેનું મોતી રેડ આવે છે જે આપણે આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ આપણે ફરીથી લેશું 3 રેડ મોતી અને વચ્ચેનું મોતી વીંધી નાખશું. ત્યારબાદ લેશું 1 રેડ, 1 ઓરેન્જ અને 1 રેડ. આ રીતે વચ્ચેનું મોતી આપણે આ રીતે વીંધી નાખશું. આ રીતે રેડ અને ઓરેન્જ મોતી લઈને વચ્ચેનું મોતી રેડ આવે છે જે આપણે વીંધી નાખ્યું છે. ત્યારબાદ ફરીથી આપણે લેશું 3 રેડ મોતી તો વળવામાં આપણે 2 બ્લુ અને 2 રેડ
એ રીતે લઈ લેશું અને વચ્ચેનું મોતી આ રીતે આપણે વીંધી નાખશું. તો ફરીથી આપણે લેશું એક રેડ અને 2 ઓરેન્જ આ રીતે, અને વચ્ચેનું બાજુ ઓરેન્જ મોતી આવે છે જે આપણે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આપણે એક રેડ, એક ઓરેન્જ અને એક રેડ આ રીતે 3 મોતી લઈને વચ્ચેનું મોતી જે રેડ આવે છે આપણે વીંધી નાખશું. ત્યારબાદ 2 રેડ અને એક બ્લુ મોતી લઈને વચ્ચેનું મોતી વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી એક બ્લુ અને 2 રેડ એ રીતે મોતી લઈને વચ્ચેનું મોતી જે રેડ આવે છે એ આપણે વીંધી નાખશું. ત્યારબાદ આપણે લેશું 3 ઓરેન્જ મોતી, વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આપણે 3 ઓરેન્જ મોતી લઈ લેવાના છે અને આ રીતે વચ્ચેનું મોતી જે રેડ આવે છે આપણે વીંધી નાખશું. ત્યારબાદ 2 રેડ અને એક વ્હાઈટ આ રીતે મોતી લઈને વચ્ચેનું મોતી જે વ્હાઈટ આવે છે એ વીંધી નાખશું. ત્યારબાદ હવે ફરીથી આપણે વળી જશું. તો વળવામાં આપણે 2 બ્લુ અને 2 વ્હાઈટ લેતા હતા એની જગ્યાએ આપણે 2 બ્લુ અને 2 રેડ લેવાના થશે, એટલે આપણી ડિઝાઇન પડતી જોવા મળશે. આ રીતે 2 બ્લુ અને 2 વ્હાઈટ લઈ લીધા છે. 2 બ્લુ 2 વ્હાઈટ. ત્યારબાદ હવે ફરીથી લેશું 3 ઓરેન્જ મોતી, અને હવે લેશું 3 બ્લુ મોતી. ત્યારબાદ આપણે ફરીથી લેશું 3 ઓરેન્જ મોતી અને વચ્ચેનું મોતી આ રીતે આપણે વીંધી નાખશું. ફરીથી લેશું આપણે 3 બ્લુ મોતી, બ્લુ મોતી લઈને એક રેડ અને 2 ઓરેન્જ. એક રેડ અને 2 ઓરેન્જ લીધા. ત્યારબાદ હવે ફરીથી લેશું 3 ઓરેન્જ મોતી, વચ્ચેનું મોતી આપણે આ રીતે વીંધી નાખશું. ફરીથી એક રેડ, એક ઓરેન્જ અને એક રેડ આ રીતે મોતી લઈને ફરીથી રેડ મોતી આપણે વીંધી નાખશું. અને વળવામાં 4 રેડ મોતી લઈ લઈશું આપણે, 2 બ્લુ અને 2 રેડ. બે બ્લુ અને 2 રેડ મોતી લીધા છે. ત્યારબાદ ફરીથી આપણે લેશું 3 ઓરેન્જ મોતી, વચ્ચેનું મોતી વીંધી નાખશું જે ઓરેન્જ આવે છે આ રીતે. ત્યારબાદ 2 ઓરેન્જ અને એક રેડ મોતી લઈને વચ્ચેનું મોતી આ રીતે આપણે વીંધી નાખશું. તો તમે જુઓ તો વચ્ચેની બાજુ જે ડિઝાઇનની અંદર જે ડિઝાઇન પડે છે સાથિયાવાળી ડિઝાઇન પડે છે, જુઓ લાગે છે. એવી જ રીતે આપણે ફરીથી 2 રેડ અને એક બ્લુ, ત્યારબાદ એક બ્લુ, એક રેડ અને એક ઓરેન્જ. ત્યારબાદ 2 ઓરેન્જ અને એક બ્લુ મોતી લઈ લેશું. ત્યારબાદ એક બ્લુ
અને 2 ઓરેન્જ. આ રીતે મોતી લઈ લેવાના છે. વચ્ચેનું મોતી છે જે ઓરેન્જ આવે છે એ વીંધી નાખશું. ત્યારબાદ 1 ઓરેન્જ અને 2 રેડ. એ રીતે વચ્ચેનું મોતી વીંધશું તો એ રેડ આવે છે જે વીંધી નાખશું આપણે. ત્યારબાદ ફરીથી આપણે વળી જઈશું રેગ્યુલર આપણે જે કરીએ છીએ એ રીતે. 2 બ્લુ અને 2 વ્હાઈટ. આ રીતે મોતી લઈને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ 2 રેડ અને 1 ઓરેન્જ મોતી લઈ લેશું અને વચ્ચેનું મોતી જે ઓરેન્જ આવે છે આ રીતે આપણે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આપણે લેશું 3 ઓરેન્જ મોતી અને વચ્ચેનું મોતી જ ઓરેન્જ આવે છે તો એ પણ આપણે વીંધી નાખશું. ત્યારબાદ હવે 1 ઓરેન્જ અને 2 રેડ. ફરીથી 3 બ્લુ મોતી લઈ લેશું. ત્યારબાદ ફરીથી 3 રેડ. ત્રણ રેડ મોતી લઈને હવે 2 ઓરેન્જ અને 1 રેડ લઈ લેશું. ત્યારબાદ હવે લેશું 3 રેડ મોતી. તો વળવામાં ફરીથી 2 બ્લુ અને 2 રેડ. ફરીથી આપણે લઈ લેશું 3 રેડ મોતી. અને ફરીથી 3 રેડ લેશું આપણે. તમે જુઓ તો વચ્ચેની બાજુ તમે જુઓ તો સરસ રીતે સાથિયા જેવી ડિઝાઇન તમને જોવા મળશે. પ્રોપર હવે એવું લાગતું હશે કે કળશ આપણો થોડાક ટૂંક સમયમાં જ હવે બની જશે. તો આ રીતે આપણે લઈ લીધું છે. તો ત્યારબાદ હવે લેશું આપણે 2 રેડ અને 1 બ્લુ મોતી. ત્યારબાદ 1 બ્લુ અને 2 રેડ. તો આપણે 2 ગ્રીન અને 1 ઓરેન્જ મોતી લઈ લીધું છે. ત્યારબાદ હવે આપણે લેશું 1 ઓરેન્જ અને 2 રેડ મોતી. આપણે આ બાજુ જે રીતે નાખ્યું છે પાંદડું એ જ રીતે હવે ફરીથી આપણે આ રીતે નાખશું પાંદડું. સેમ આ બાજુ જે નાખ્યું છે એ જ રીતે આ બાજુ પણ નાખવાનું રહેશે. તો હવે ફરીથી આપણે લેશું 3 વ્હાઈટ મોતી. લઈને વચ્ચેનું મોતી વીંધી નાખવું અને ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈને આ રીતે મોતી વીંધી નાખશું. બરાબર. ત્યારબાદ આપણે લેશું ફરીથી 3 વ્હાઈટ મોતી. હવે આપણે લેશું 1 રેડ અને 2 ગ્રીન મોતી અને વચ્ચેનું મોતી જે ગ્રીન આવે છે. હવે અહીંથી પાંદડાની શરૂઆત થઈ ગઈ છે તો ફરીથી અહીંયા જે રીતે આપણે પાંદડું નાખ્યું છે એ જ રીતે આ બાજુ નાખવાનું રહેશે. તો 1 રેડ અને 2 ગ્રીન મોતી લઈ લીધા છે. ત્યારબાદ હવે ફરીથી લેશું આપણે 3 ગ્રીન મોતી અને વચ્ચેનું મોતી જે આપણે આ રીતે વીંધી નાખશું. 3 ગ્રીન મોતી લઈ લીધા. ત્યારબાદ હવે 1 રેડ અને 2 વ્હાઈટ અને વચ્ચેનું મોતી જે રેડ છે એ આપણે આ રીતે વીંધી નાખશું. એક રેડ અને 2 વ્હાઈટ. ત્યારબાદ ફરીથી લેશું આપણે 3 રેડ મોતી
ફરીથી 3 રેડ મોતી લઈ લેવાના છે. ત્યારબાદ ફરીથી લેશું 3 રેડ મોતી. ત્યારબાદ હવે વળવામાં 2 બ્લુ, 1 દૂધિયા અને 1 વ્હાઈટ. વચ્ચેનું મોતી જે રેડ છે એ આપણે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આપણે લેશું 3 રેડ મોતી. ફરીથી લેશું 3 રેડ મોતી. ત્યારબાદ લેશું 3 વ્હાઈટ મોતી. વચ્ચેનું મોતી જે સફેદ છે આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ 1 વ્હાઈટ અને 2 ગ્રીન લઈ લેવાના છે મોતી, અને આ રીતે વચ્ચેનું મોતી વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી આવશે 3 ગ્રીન મોતી, અને વચ્ચેનું મોતી આ રીતે આપણે વીંધી નાખશું. ત્યારબાદ 2 ગ્રીન અને 1 વ્હાઈટ મોતી લઈ લેવાના છે, અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી લેશું આપણે 3 વ્હાઈટ મોતી, અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ રેગ્યુલર આપણે વળીએ એ રીતે 2 બ્લુ અને 2 વ્હાઈટ. વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ લેશું આપણે 1 વ્હાઈટ અને 2 ગ્રીન. ગ્રીન મોતી લઈને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ હવે લેશું આપણે 3 ગ્રીન મોતી. ગ્રીન મોતી લઈને હજી ફરીથી આપણે 3 ગ્રીન મોતી લેવાના છે, અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ 2 ગ્રીન અને 1 વ્હાઈટ મોતી લઈ લેશું. 2 ગ્રીન અને 1 વ્હાઈટ મોતી લઈ લીધા છે. ત્યારબાદ હવે લેશું આપણે 3 વ્હાઈટ મોતી. વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ હવે લેશું 3 રેડ મોતી. ત્યારબાદ હવે 1 દૂધિયા અને 2 વ્હાઈટ. વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું જે વ્હાઈટ છે, અને વળવામાં આપણે અહીંયા જે 2 બ્લુ અને 2 વ્હાઈટ લેતા હતા એવી રીતના સ્ટાર્ટ કરી દેવાનું ફરીથી. તો ફરીથી 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. તો ફરીથી 2 વ્હાઈટ અને 1 દૂધિયા લઈ લેશું. બે વ્હાઈટ અને 1 દૂધિયા લઈ લીધું છે. ત્યારબાદ હવે ફરીથી લેશું આપણે 3 દૂધિયા મોતી, 3 વ્હાઈટ મોતી. વ્હાઈટ મોતી લઈ લીધા છે. તમે જુઓ તો સરસ મજાનો કળશ એવું લાગતું હશે કે એકદમ હવે આપણે 25% જ કળશ બાકી રહ્યો છે. બરાબર. હવે આપણે ફરીથી લેશું આપણે 1 વ્હાઈટ અને 2 ગ્રીન. એક વ્હાઈટ અને 2 ગ્રીન લઈ લીધા છે. ત્યારબાદ લેશું 3 ગ્રીન મોતી.
3 ગ્રીન મોતી લીધા છે. ત્યારબાદ લેશું આપણે 3 વ્હાઈટ મોતી. ત્યારબાદ લેશું 3 ગ્રીન મોતી. ફરીથી લેશું આપણે 3 વ્હાઈટ મોતી. વળી જાશું. વોળામાં રેગ્યુલર લઈએ એ રીતે આપણે 2 બ્લુ અને 2 વ્હાઈટ. ત્યારબાદ 1 વ્હાઈટ અને 2 ગ્રીન મોતી લઈ લેશું અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ 2 ગ્રીન અને 1 વ્હાઈટ મોતી લઈ લેવું. ત્યારબાદ 3 વ્હાઈટ મોતી. લઈ લીધા છે. આ રીતે 3 ગ્રીન મોતી લઈ લેશું અને વચ્ચેનું મોતી આ રીતે આપણે જે ગ્રીન આવે છે વીંધી નાખશું. ત્યારબાદ 2 ગ્રીન અને 1 વ્હાઈટ મોતી લઈ લેશું. ત્યારબાદ હવે લેશું 3 વ્હાઈટ મોતી. ફરીથી લેશું 3 વ્હાઈટ મોતી અને વચ્ચેનું મોતી આ રીતે વીંધી નાખશું. ફરીથી આપણે વળી જાશું. વળીને ફરીથી આપણે રેગ્યુલર લઈએ છીએ એ રીતે 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈને વચ્ચેનું મોતી આપણે વીંધી નાખશું. ત્યારબાદ ફરીથી લેશું 3 વ્હાઈટ મોતી. તો હવે આપણે લેશું 3 વ્હાઈટ મોતી. વચ્ચેનું મોતી જે ગ્રીન છે આપણે વીંધી નાખ્યું. ત્યારબાદ 3 ગ્રીન મોતી લઈ લેવાના છે અને વચ્ચેનું મોતી જે ગ્રીન છે આપણે આ રીતે વીંધી નાખશું. ત્યારબાદ લેશું આપણે 3 વ્હાઈટ મોતી. ત્રણ વ્હાઈટ મોતી લઈ લીધા છે. ત્યારબાદ આપણે લેશું ફરીથી 3 વ્હાઈટ મોતી. ત્યારબાદ લેશું 3 ગ્રીન મોતી. ત્યારબાદ લેશું 3 વ્હાઈટ મોતી. ત્યારબાદ આપણે વળી જાશું અને ફરીથી લેશું 2 બ્લુ અને 2 વ્હાઈટ. વચ્ચેનું મોતી જે વ્હાઈટ છે આપણે વીંધી નાખ્યું. ત્યારબાદ હવે 1 વ્હાઈટ અને 2 ગ્રીન. ત્યારબાદ હવે લેશું 3 વ્હાઈટ. હવે આપણો કળશ પૂરો થઈ ગયો છે તો આપણે સળંગે સળંગ વ્હાઈટની લાઈન નાખી દઈશું એટલે આપણો કળશ કમ્પ્લીટ છે. ત્યારબાદ હવે આપણે 3 વ્હાઈટ મોતીની જ આખી લાઈન લેવાની છે. આ રીતે આપણો કળશ પૂરો થઈ ગયો છે એટલા માટે આપણે હવે વ્હાઈટની લાઈન લઈને આપણો કળશ પૂરો કરશું. આ રીતે 3 વ્હાઈટ મોતી લઈ લીધા છે. વચ્ચેનું મોતી વીંધી નાખ્યું છે.